અધરવાઇઝ શું થશે કે પછી 15-20 દિવસ પછી એને પાછો એમાં લાવો ત્યારે એને અઘરું લાગશે કે યાર અત્યાર સુધી તો નહોતા પૂછતા, હવે પૂછે છે. એટલે આઈ વુડ સજેસ્ટ કે નાનું તો નાનું પણ ડેલી રિપોર્ટિંગ સિસ્ટમ તમે એવી ગોઠવો. દેટ ઇઝ પોઈન્ટ 1. બીજું પોઈન્ટ 2 એ કે ક્યાંક ને ક્યાંક ગઈકાલે જે મિટિંગ થઈ ગઈ પછી આઈ વુડ સજેસ્ટ કે સી હું એમાં એટલે મારો કોઈ એમાં ઇમ્પોર્ટન્સ મને આપે એવું કંઈ મહત્વ નથી, પણ ગઈકાલે મિટિંગ થઈ પછી એકવાર તમે એને મનોજને એકવાર વાત કરી લેજો કે આપણી મિટિંગ સરસ થઈ ગઈ છે, તો તમે જરા હિરેન સર સાથે વાત કરી લેજો એકાદ વાર કેવું છે, કેવું એમનું કંઈ સજેશન હોય તો. એટલે શું થશે એને એવું લાગશે કે યુ આર ગિવિંગ ઇમ્પોર્ટન્સ ટુ મી એન્ડ માય એડવાઇસ ઇઝ ઇમ્પોર્ટન્ટ એવું એમને લાગશે. અધરવાઇઝ હું સામેથી કરીશ ને તો દેટ વુડ નોટ બી પોસિબલ, આઈ મીન ફીઝિબલ. એટલે આ બે વસ્તુ મારે કહેવી હતી. એક તો એ કે એમનું ક્યાંક આપણે નાનકડું ડેલી રિપોર્ટિંગ વાળું રાખવું જેથી પછી અઘરું ના પડે, અને બીજું જ્યારે તમને અનુકૂળ હોય ત્યારે યુ કેન ટેલ હિમ સો દેટ એની કનેક્ટ રહે મારી સાથે. તો હું છે ને આજે સાંજે એમની સાથે મારે મસ્ત આજે ડિસ્કશન છે, તો હું આજે સાંજે એમને જરા ડિસ્કસ કરી લઉં છું, અને આપણી તમારી સાથે પણ એક ડાયલોગ શેર કરી ગઈ. અને નાનું મોટું કેવું છે કે ધીમે ધીમે એમને એમઆઈએસ રિલેટેડ આપણે જોયું છે ગ્રુપ આજે અથવા આવતીકાલે છે ને એમને ગ્રુપ ક્રિએટ કરી લઈએ, પછી આપણે એમને એમઆઈએસ આપવાનું ચાલુ કરશું ને એમાં, એટલે ઓટોમેટિકલી પછી આપણે એમાં ધીમે ધીમે ગુજરાતવાળા ગ્રુપમાં તમે કેવલ અને મનોજ છે અને મનોજભાઈ છે, તો 4 લોકો મળીને એમાં ધીમે ધીમે ગ્રુપમાં રિપોર્ટ થઈ આવવાનું ચાલુ. તમે એટલે એમાં તમે બિલકુલ ભરોસો રાખજો કે આપણે એને બહુ જ પ્રેમથી લઈશું, એને જરાય ટોર્ચર ના લાગે એવી રીતે કરીશું, પણ એની થોડું જરા રાખવું પડશે. એટલે અધરવાઇઝ શું થશે કે યુ વિલ નોટ ગેટ રિઝલ્ટ્સ. મને એ ચિંતા વધારે. ના ડેફિનેટલી આપણે એમને કેવું છે ડે 1 થી સિસ્ટમમાં લઈ આવીએ અને ધીમે ધીમે એક વખતે કેવું છે એટલે આપણે મારો કન્સર્ન મોર્નિંગમાં એવું જ હતું કે ખાલી આપણે એમને 1 વીક અથવા તો મેક્સિમમ 1 થી 10 દિવસ 1 થી 10 દિવસ એમને આપીએ, એ ઓવરઓલ એક ગો થ્રુ કરી લઈએ. અને કાલે એમને એવું નતું આપણે 45 से 47 डिग्री टेम्परेचर के बीच में रहने के बाद भी गुजरात हरियाली के मामले में कहीं कम नहीं है, और ये लोगों को राहत प्रदान करता है.